દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શકોને મનોહર પટેલના જય ભગવાન. મિત્રો, પાચન તંત્ર ભાગ 2 ની આજે વાત કરીએ. આપણને ખબર છે કે આપણે જે ભજનો ગઈએ છીએ, આપણા ઋષિમુનિઓએ, આપણા સંતોએ જે ભજનો લખ્યા છે ને, એ ભજનોની અંદર યાર ભગવાનને પણ મુખવાસની વાત કરી છે. હા, ભોજન કરતા જાઓ, મુખવાસ કરતા જાઓ. ભગવાનને મુખવાસ આપણે આપીએ છીએ. ભજનોની અંદર કવિઓએ લખી દીધું, યાર સંતોએ લખી દીધું. એમને એમ થોડું લખ્યું છે. આયુર્વેદમાં પણ આજે આપણે પણ મહેમાનો આવે તો યાર આ જમ્યા પછી મુખવાસ આપવાનો રિવાજ છે. આપણી ભારતીય સંસ્કૃતિ, એની પાછળ મોટું આયુર્વેદ છુપાયેલું છે. પણ મુખવાસ કોને કેવો લેવો? કારણ કે મુખવાસ એ ડાયજેશનનું કામ કરે છે. આપણે તો ઘણા નથી મુખવાસ લેતા, ઘણા નથી મુખવાસ રાખતા. મુખવાસ એ ખાલી માઉથ ફ્રેશનર નથી. મિત્રો, ખાસ યાદ રાખજો, નવી જનરેશન મુખવાસ નથી લેતી. નવી જનરેશન જે છે એ હવે બહારનું જ ખાવા ટેવાઈ ગઈ છે. બહાર જ ફાસ્ટ ફૂડ, જંક ફૂડ, અને એમાં મુખવાસ ભૂલાઈ ગયો છે. ખાસ યાદ રાખજો, કઈ વ્યક્તિએ કેવો મુખવાસ લેવો એ ખાસ સમજી લેજો. મિત્રો, જેને પિત્તની પ્રકૃતિ છે, જેને એસિડિટી થાય છે, પેટમાં છાતીમાં બળતરા થાય છે, એવા લોકોએ વલિયારી અને ધાણા દાળનો મુખવાસ 2 ચમચી ફરજિયાત જમ્યા પછી બરાબર ચાવીને ઉતારી દેવો, એક રસ કરીને. કેમ? એનું કારણ કહું. વલિયારીમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ છે, અને વલિયારી અને ધાણા એ પિત્ત શામક છે. અને એમાંય વલિયારી કાચી નહીં, એને થોડી શેકી લેવાની. વલિયારી એમાં સિંધવ મીઠું અને લીંબુ નાખી અને થોડી એને શેકી લો. શેકેલી વલિયારી અને શેકેલી ધાણા દાળ ચાવીને 2-3 ચમચી ખાઈ જાવ યાર જમ્યા પછી. જેને પિત્તની પ્રકૃતિ છે, જેને એસિડિટીનો પ્રોબ્લેમ છે, શું થશે સમજી લો. આપણી હોજરીમાં જે હાઇડ્રોક્લોરિક એસિડ છે, HCl, એ એસિડ જ્યારે વધારે છૂટે છે, પ્રોટોન પંપ, હોજરીમાં કુદરતે પ્રોટોન પંપ મૂક્યો છે, એ પંપમાંથી જોઈએ એના કરતાં એસિડ વધારે છૂટે છે. ત્યારે ચૂલા ઉપર આપણે ખીચડી મેલી હોય અને ખીચડીમાં વધારે હરગાઈ દઈએ ચૂલામાં, તો એ ખીચડી દૂણાઈ જાય. ગામડામાં એને કે ખીચડી દૂણાઈ જાય, એમ આપણો ખોરાક દૂણાઈ જાય. એસિડ વધારે છૂટે તો એ દૂણાઈ જાય, એસિડ વધારે છૂટે, અને એમાંથી જ પછી મિત્રો એ ઉપર ચડે હાઇટસ વાલ દ્વારા, અને ઉપર જ્યારે ચડે ત્યારે છાતીમાં આપણને બળતરા થાય, પેટમાં બળતરા થાય છે. માટે શેકેલી વલિયારી અને શેકેલી ધાણા દાળ 2-3 ચમચી તમે ખાઈ જશો, અને થોડા ભૂખ્યા રહેવાનું. ઠોસી નહીં ખાવાનું, થોડા ભૂખ્યા રહેવાનું. એટલે શું થશે કે વલિયારી અને ધાણા દાળ પિત્ત શામક છે, એટલે HCl ને ડાયલ્યુટ કરવાનું કામ કરે છે. એ આલ્કલિન છે, ધાણા અને વલિયારી. એટલે આપણો જે એસિડ જે છે એને ડાયલ્યુટ કરશે. ડાયલ્યુટ કરશે એટલે બળતરા ઓછી થશે આપણને. ધીમે ધીમે એસિડિટી મટી જશે. એટલે જમ્યા પછી બંને ટાઈમ શેકેલી વલિયારી, શેકેલી ધાણા દાળ, એનો મુખવાસ ફરજિયાત લેવાનો રાખો મિત્રો. હવે જેને કફની પ્રકૃતિ છે, એટલે કે જેને બળતરા નથી થતી પણ છાતીમાં કફ થઈ જાય છે, ફેફસામાં કફ થઈ જાય છે, ટોયલેટ જાય ત્યારે મળ વાટે ચિકાસ બહાર જતી હોય, ટોયલેટ ગયા પછી કેટલું એનું ફ્લશિંગ કરે પાણીથી, છતાં પણ ટોયલેટ ચોટેલું રહેતું હોય, સમજવાનું કે એનો કાચો આમ છે, કફની પ્રકૃતિ છે મિત્રો. એને મુખવાસમાં વલિયારી કે ધાણા દાળ નથી લેવાનું. એના માટે મુખવાસમાં મિત્રો અળસી લેવાની છે. અળસી લેશે તો અળસી એ કફ નાશક છે, એમાં ફાઈબર વધારે પ્રમાણમાં છે, એટલે આંતરડા ઉપર ચોટેલો કાચો આમ છે એને ખેંચીને બહાર કાઢશે. અળસી ગરમ છે, માટે કફને તોડી નાખશે. શેકેલી અળસીનો મુખવાસ જમ્યા પછી 2 થી 3 ચમચી આવા લોકોએ ખાઈ જવું, તો એને અળસીનો મુખવાસ લેવાનો છે મિત્રો. જેને વાયુનો પ્રોબ્લેમ છે, જેને ગેસ થઈ જાય છે, જમ્યા પછી ગેસ થઈ જાય છે, તો એવા લોકોએ 3 વસ્તુ ભેગી કરવી.
એક છે વલિયારી, નંબર 2 છે તલ અને સુવા. આનો મુખવાસ તૈયાર પણ મળે છે, ઘેર પણ તમે બનાવી શકો. ત્રણેયનું પ્રમાણ સરખું રાખવાનું છે. ફરી સાંભળી લેજો. શેકેલી વલિયારી, શેકેલા તલ અને શેકેલા સુવા, આ ત્રણના સરખા ભાગે લઈ અને પછી એને ડબ્બી ભરી લો. જમ્યા પછી 2, 3, 4 ચમચી જે તમને ખવાય બરાબર ચાવી જો હું બોલું છું બરાબર ચાવીને એક રસ લિક્વિડ કરીને મુખવાસ ઉતારવાનો છે. આખો પાખો નહીં ખાઈ જવાનો. બરાબર ચાવીને એક રસ કરીને મુખવાસ ઉતારજો. તો જેને ગેસ થતો હશે, ગેસનો પ્રોબ્લેમ હશે, જમ્યા પછી કરવાને બ્લોટિંગ એટલે પેટ ફૂલી જાય, જમ્યા પછી અડધા કલાક પછી ગેસ વધી જાય. આ ગેસની પ્રકૃતિ, વાયુની પ્રકૃતિ. તલ એ પરમ વાયુનાશક છે. સુવા એ પણ આયુર્વેદમાં કહ્યું છે કે પરમ વાયુનાશક છે. અને એટલા માટે સુવાવડમાં બહેનોને સુવાવડ પછી ગામડામાં આજે યાર સુવા ખવડાવવામાં આવે છે. કારણ કે ઘણી બહેનોને ડિલિવરી પછી વાયુ વધી જાય છે, અને વાયુ વધી જાય એટલે આ પેડુનો ભાગ ફૂલી જાય છે. એટલા માટે ડિલિવરી પછી 2 મહિના સુધી, 6 મહિના સુધી ઘણા તો સુવા ખવડાવે છે. આજે પણ ગામડાની અંદર બહેનોને આ સુવા ખવડાવવામાં આવે છે. એનું એક જ કારણ એ વાયુનાશક છે. એટલે વલિયારી જે છે એ પાચનનું કામ કરે છે. એટલે જે ઇનડાયજેશનમાંથી જ ગેસ થાય છે. એટલે વલિયારી પણ લેવાની છે, સુવા પણ લેવાના, તલ પણ લેવાના. ત્રણેય સરખે ભાગે લઈ વાયુની પ્રકૃતિવાળા. આ રીતે ત્રણેય પ્રકૃતિવાળાનો મુખવાસ મેં કહ્યું. જમ્યા પછી આ મુખવાસ લેજો. કફની પ્રકૃતિવાળો નાગરવેલનું પાન લેશે તો નાગરવેલના પાનની અંદર આટલી વસ્તુઓ નાખીને લેશે તો કફની પ્રકૃતિવાળા નાગરવેલનું પાન જે છે એ કફને તોડવાનું કામ કરે છે. બાકી તો વાયુ અને પિત્તની પ્રકૃતિવાળા એ નાગરવેલનું પાન લેવાની જરૂર નથી. માત્ર કફની પ્રકૃતિવાળા નાગરવેલનું પાન લેશે. આ રીતે મિત્રો મુખવાસ લેશો. કારણ કે મુખવાસ એ માઉથ ફ્રેશનર માત્ર નથી, એક ડાયજેશનનું કામ કરે છે. આપણી પ્રકૃતિ પ્રમાણે મુખવાસ લઈશું તો ગેસ, ઇનડાયજેશન, એસિડિટી, બ્લોટિંગ જેવા પ્રોબ્લેમ, પાચન સંબંધી રોગો આપણને नहीं थाई। मित्रों कोई कहूँ से अदना होया आला हो सबको लौट जाना है, मुफली सो तवंगर का मौत ही ठिकाना है, जैसी करनी वैसी भरनी आज किया कल पाएगा, और सर को उठाकर चलने वाला एक दिन ठोकर खाएगा, चढ़ता सूरज धीरे धीरे ढलता है ढल जाएगा। परमपिता परमात्मा मारा वाला दर्शकों ने लाभू और निरोगी आयुष्य पे हृदय थी प्रार्थना। मनोहर पटेल जय भारत, जय हिंद, जय गुजरात।